જય જવાહર, જય આદિવાસી। તો આપણે વરસાદ વહેલા થઈ ગયો તો મકી પણ ઓરી નાખીને ઉગી ગઈ છે। પણ દોસ્તો બીજા ગામમાં હવે ઓરવાનું ચાલુ કર્યું છે, પણ આપણા ગામમાં સૌથી પહેલાં ઓરાઈ ગયું છે દોસ્તો, અને મકાઈ પણ ઉગી ગઈ છે। અને વ્યૂ તમે જોઈ શકો છો, ચોમાસાનું રણિયામું પ્રકૃતિ સુંદર એવું એક આ આપણું ખેતર છે। આમાં પણ મક્કી બહુ સરસ અને મસ્ત ઉગી છે। અમુક વરસાદ થોડોક રહી ગયો ને થોડાક લેટ આવ્યો તો અમુક ટાલા પડી ગયા છે, બાકી બધું ઠીક કમ્પ્લીટ ઉગ્યું છે દોસ્તો। મક્કી આમ તો સરસ છે, કેવું પડે બાકી હો એમ મોટી સાથે દોસ્તો થઈ જશે। અમુક આવા ટાલા પડી ગયા છે, તો બન્યા રહો બ્લોગમાં। ને હવે આપણે જઈશું નાવા। આપણું બીજું ખેતર છે દોસ્તો, અહીંથી ત્યાં જ આવ્યું છે, એમાં પણ કમ્પ્લીટ મક્કી ઉગી છે વ્યવસ્થિત, ખૂબ સરસ। હવે દોડા લાગશે તો ખબર પડશે અને તમને વ્યૂ બતાવું દોસ્તો। સાંજ પડતા સૂરજ જ્યાં હાથમે છે ત્યાં કેવું સરસ મજાનું લોકેશન લાગી રહ્યું, જુઓ તમે આ ખતરનાક। ગાઈસ આ છે તળાવ, પછી સરોવર, ત્યાં આપણે નાવા આવી ગયા છે। હવે આપણે નાહી અને જઈશું ઘરે જઈને પછી બીજું કાંઈ નહીં કરીએ। બ્લોગ ખતમ।